ફ્રેન્ડ્સ, આપણે ઓટોફેબ ડિસ્કસ કરી રહ્યા છીએ. પેજ નંબર 17. એઝ ધ મેથડ્સ ઓફ ઓટોફેબ એડવાન્સ, જેમ જેમ ઓટોફેબની પદ્ધતિઓ આગળ વધે છે તેમ તેમ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, કાચા માલનું સ્વરૂપ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, મહત્વ વિહીન થઈ જશે, એનું મહત્વ રહેશે નહીં, કારણ કે જૂની વસ્તુમાં જ આપણે નવી વસ્તુ બનાવી છીએ. એટલે સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન, સુધારેલા મશીન વિલ બી કેપેબલ, સક્ષમ બનશે ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર, એના બધા બંધારણો પરિવર્તન લાવી શકાશે. ટુ જનરેટ, અને એમાં જનરેટર બનાવવા છે એની ઓબ્જેક્ટ ફોર્મ, તેમ એ મટીરિયલમાં નવો કોઈ પદાર્થ બનાવવા છે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનો જગ હોય એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, આપણી કારની ટ્યુબમાં પંક્ચર થયું હોય તો એક બે પંક્ચર ચાલે, પણ 4-5 થયા પછી નકામી થઈ જાય છે. would be molecularly rearranged, એનું આણ્વિક બંધારણ ફરીથી બનાવી શકાય છે અને બનાવીને ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એમાંથી નવો ટેબલ લેમ્પ બની. હવે આણ્વિક બંધારણ કઈ રીતે બદલાયું? તો જો ગઈકાલે સાંજ સુધી જે આપણો મિલ્ક જગ હતો, દૂધનો જગ હતો, એ અણુ એ સ્વરૂપમાં બનાવેલા હતા. કારની ટ્યુબ હતી, એ નકામી થઈ જાય, આપણે એને પીગાળીને એમાંથી ટેબલ લેમ્પ બનાવ્યું. જો એની વસ્તુનો દેખાવ બદલાઈ ગયો એટલે અણુનું સ્વરૂપ બદલાયું. બરાબર, ધેટ ઇઝ ધ થિંગ. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, અત્યંત સુધારેલી આની ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ, સક્ષમ બનશે ટુ મીટ સંતોષી શકાશે ઓલ અવર મટીરિયલ ડિઝાયર, આપણી બધી જ ભૌતિક જરૂરિયાતો આનાથી સંતોષી શકાશે જેમ જેમ આગળ સુધારો આવશે તેમ તેમ. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ, અમારી જે સ્વતંત્રતા મળશે તે ઓફ ધીસ એચિવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ, લાવશે અ ગોલ્ડન એજ, સુવર્ણ યુગ આવશે. ગોલ્ડન એજ ઓફ આર્ટ, કલાનો સુવર્ણ યુગ. મ્યુઝિકનો સુવર્ણ યુગ જોવા મળશે. એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક સંશોધનોનો પણ સુવર્ણ યુગ આવશે, કારણ કે દરેક લોકો પોતાની રીતે કંઈક ને કંઈક નવું બનાવતું હશે. એટલે બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પણ એનો મેઇન પ્રશ્ન છે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આવી મુક્તિ, આવી આઝાદી જોઈએ છે. એન્ડ વિલ રિજોઇસ ઇટ ઇન, લોકો એમાં આનંદ માણશે ખરા. ઇન લાઈફ, જિંદગીમાં ઇટ ઇઝ ઓપન ફાઉન્ડ ધેટ, આપણને વારંવાર જોવા મળે છે, અવારનવાર જોવા મળે છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, સૌથી મોટો સંતોષ કમ્સ, આપણને મળે છે નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, આપણને જે જોઈતું હોય એ મેળવવામાં સંતોષ મળે છે, એનાથી પણ વધારે સંતોષ ક્યારે મળે છે? બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, એના માટે તમે કામ કરતા હો ત્યારે વધારે આનંદ મળે છે. ફોર એક્ઝામ્પલ, તમને સ્કૂલમાંથી કે તમે આગળ કોલેજમાં કોઈ પ્રોજેક્ટ બનાવતા હો, તો પ્રોજેક્ટ બનાવ્યા પછી તમને ઇનામ મળે ત્યારે આનંદ થાય જ, પણ સૌથી વધારે આનંદ એ પ્રોજેક્ટ બનાવતી વખતે જે પ્રક્રિયા સાથે તમે જોડાયા હશો, તમે બધી અલગ વસ્તુઓ લાવશો, અલગ રીડિંગ કરશો, નવી નવી મુદ્દાઓ ગોઠવશો, એ જે જર્ની છે પ્રોજેક્ટ પહેલાંની, એ વધારે આનંદદાયક હોય છે. પ્રોજેક્ટ બની ગયા પછી આનંદનું ફૂલ પોઈન્ટ થઈ જાય છે, હેપીનેસનું. બરાબર. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, સૌથી મોટો પડકાર ફેસિંગ હ્યુમેનિટી, જે માનવતા સાથે સામનો કરી રહી છે તે. એઝ વી પ્રોસીડ, જેમ જેમ આપણે આગળ વધીશું ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં, જેમ જેમ આપણે આગળ વધીશું સૌથી મોટો પડકાર હશે તે હશે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ, એનો અર્થપૂર્ણ ઉપયોગ આપણે શોધવો પડશે ફોર અવર સેલ્સ. આપણે કઈ રીતે આ ઓટોફેબ ટેકનોલોજી આપણા ડે ટુ ડે જીવનમાં ઉપયોગી વસ્તુઓ બનાવવામાં આવશ્યક થાય, હેલ્પફુલ થાય. કાર એ આવશ્યક છે પણ બધા માટે આવશ્યક નથી, બેઝિક નીડ નથી. તમામ જરૂરિયાતો ઓટોફેબથી સંતોષાય એ કઈ રીતે સંતોષી શકીએ એના માટેના નવા નવા આયામો આપણે વિચારવા પડશે, અને એ મુખ્ય પડકાર છે. આપણે પોતે વિચારવું પડશે કે મને આ જરૂરિયાત છે, હું ઓટોફેબની સહાયથી કઈ રીતે આ સંતોષી શકું, જેથી નવા માલની જરૂર ઓછી પડે, તમે જૂની વસ્તુ નવી વસ્તુ બનાવી શકો. બરાબર. આ સાથે આપણે આ યુનિટ રીડ 1 પૂરો કરીએ છીએ. યુનિટનો એની શોર્ટ નોટનું ટાઇટલ લખી લો. શોર્ટ નોટનું ટાઇટલ લખો શોર્ટ નોટ નંબર 1. પાર્ટનું જે ટાઇટલ છે ને તે ઓટોફેબ ટેકનોલોજી. ઓટોફેબ ટેકનોલોજી, શોર્ટ નોટ નંબર 1. અને શોર્ટ નોટ નંબર 2 લખો. The impact of autofab technology on society. The impact, IMPACT. The impact of autofab on the society. मतलब autofab ની સમાજ પર કઈ અસરો પડશે. આમાં કયું આવશે?
પેલા જે 4 પોઈન્ટ છે ને, નંબર 1 બેટર પ્રોડક્ટ ક્વોલિટી, નંબર 2 મોર રિસાયકલિંગ, નંબર 3 રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર અને નંબર 4 ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. એમાં જે વાતો કરી મેં તમને એ બધા મુદ્દાઓમાં આવરી જવાના રહેશે. આ 2 શોર્ટ નોટ કરશો. ગ્લોસરી તમારા ચોપડામાં લખી નાખશો. ઇંગ્લિશ ગુજરાતી, ખાસ મેં ગુજરાતી દરેક યુનિટમાં લખાવ્યું છે. C1.2 અને 1.4 એ ગ્રામરના ચોપડામાં, કે તમારા 2 ચોપડા બનાવજો, એક શોર્ટ નોટનો અને ગ્રોસરી અલગ બનાવજો, ગ્રામરનો અલગ બનાવજો. બરાબર છે. હવે રીડ 2માં જઈએ છીએ. જો પેજ નંબર 18, રીડ 2 ઓફ પાલનપુર યુથ રીઇન્વેન્ટ ધ હમ્બલ વર્ડ. મજાનો લેસન છે. આપણો ગુજરાતી છોકરો યુવાન કેટલે પહોંચ્યો છે વિકાસ કરતા હતા એની એ ફેક્ટ છે, હકીકત સ્ટોરી છે. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુરનો વતની પ્રણવ મિસ્ત્રી નોર્થ ગુજરાતનો છે. શોકેશ એને બતાવ્યું દુનિયાને ધ ઇમ્પોસિબલ, જે અશક્ય લાગતું ફ્યુચરિસ્ટિક ભવિષ્યનું વોચ બનાવ્યું. નામ આપ્યું છે ગિયર ટુ ધ વર્લ્ડ. જે તમે સ્માર્ટ વોચ પહેરો છો ને હાલ, એ સ્માર્ટ વોચની વાત છે. મિસ્ત્રી કોણ છે? મિસ્ત્રી ધ હેડ, આજે ક્યાં છે? અમેરિકામાં છે. હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ ઓફ સેમસંગ. છેલ્લા ન્યૂઝ પ્રમાણે એને ત્યાંથી રિઝાઇન પોતાનું નવું કામ ચાલુ કર્યું છે. અમેરિકામાં જ છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ. અમેરિકાની જે કંપની છે એનો એક થિંક ટેન્ક છે. એનું કામ શું? વિચાર જુઓ. કામના પણ પ્રકાર હોય છે. કેટલાક લોકો ફિઝિકલ લેબર કરતા હોય છે, કેટલાક લોકો માનસિક કામ કરે છે. એના પગાર માનસિક પગાર વધારે હોય. એ થિંક ટેન્ક ટીમ નવા પ્રોજેક્ટ, નવી સંશોધનોના વિચારો કરવાનું કામનો એક ટીમનો હેડ હતો. ક્લિયર? અમેરિકા. હુ હેઝ ડિઝાઇન, એ વ્યક્તિએ પોતે ડિઝાઇન બનાવ્યું છે. ધ ડિજિટલ, આ સ્માર્ટ વોચ બનાવ્યું, ડિજિટલ વોચ બનાવ્યું છે. હુ હેઝ ડિઝાઇન ડિજિટલ વોચ, એવું ઘડિયાળ બનાવ્યું છે. ધેટ લેટ્સ યુ, જે તમારા માટે સક્ષમ બનાવે છે. ધેટ લેટ્સ યુ ચેક મેસેજ, તમે મેસેજ ચેક કરી શકો જેનાથી વિથ અ ગ્લાન્સ. આપણે હાલ મોબાઈલ હાથમાં લેવો પડે, મેસેજ વોટ્સએપમાં જવું પડે પછી જોઈ શકો છો. જ્યારે સ્માર્ટ વોચમાં તમે ખબર છે આપણે તરત જોઈ શકીએ છીએ. ઓર મેક અ કન્વર્સેશન, તમે વાતચીત કરી શકો છો 007 સ્ટાઇલ. 007 સ્ટાઇલ શું છે? એના માટે તમને ઇંગ્લિશ મૂવીઝનું ખ્યાલ હોય છે. જેમ્સ બોન્ડના મૂવીઝ હતા. એની ઘણી બધી લાંબી સિરીઝ ચાલી જેમ્સ બોન્ડની મૂવીઝ. એમાં દરેક ફિલ્મમાં એક નવી કંઈક સાયન્ટિફિક ઇન્વેન્શનની એના ડિરેક્ટરો અંદર વસ્તુઓ મૂકતા, પ્રોડ્યુસરો. એમાં એની પાસે આવું ઘડિયાળ હતું આજથી ઘણા બધા વર્ષો પહેલાં. હવે આ પ્રેક્ટિકલ હવે આવ્યું એવું વોચે પહેલે રિપોર્ટ કરે, યસ 007 જેમ્સ બોન્ડ સ્પીકિંગ, યસ રિપોર્ટ ઓવર. આ રીતે એક કમ્યુનિકેશન કરતો. તો બસ આવી સ્ટાઇલિશ રીતે તમે અહીંયા કામ કરી શકશો. અહીંયા એનું કહેવું છું, તમે આવું કામ કરી શકશો સ્ટાઇલિશ રીતે. બરાબર. વિથ ગિયરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ, તમે ફોન કરી શકો છો. રિસીવ કોલ્સ, તમે કોલ્સ મેળવી શકો છો. ઇવન વિધાઉટ ટેકિંગ યોર ફોન આઉટ ઓફ પોકેટ, તમારે ફોનને તમારા ખિસ્સાની બહાર પણ નહીં નીકાળવો પડે. સ્ટેટ પ્રણવ મિસ્ત્રીની આ સંશોધને આવી હેલ્પ કરી છે કે તમે તમારા ઘડિયાળની હેલ્પથી ફોનને અહીંયા જોડી દીધેલો હશે. હાલ ઘણાને સ્માર્ટ વોચ ખબર હશે. તો ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ ઇન્વેન્શન. એને પછી બહુ મહત્વના 4 સંશોધનો કર્યા છે. એ આગળ આવે છે લેસનમાં. આટલે સુધી અટકું છું. રિવિઝન કરતા રહેજો અને વાંચતા રહેજો. ઓકે, ટેક કેર. જે યુનિટ મેં ચલાવી રહ્યા છે વારંવાર વાંચવાના, એની ગ્લોસરી યાદ રાખીને લખી દેવાની. જેમ કે આ પાઠમાં યુનિટમાં જો પહેલા સેન્ટેન્સમાં નેટિવ વતન, પછી ઇમ્પોસિબલ લગભગ અશક્ય લાગતું, ફ્યુચરિસ્ટિક ભવિષ્યનું, વોચમાં ખબર પડે ને અમુક આટલા લેવલ તો અમુક શબ્દો ખ્યાલ આવવો જોઈએ. બરાબર છે. આ રીતે રિવિઝન કરતા રહેજો. હેવ અ નાઇસ ટાઈમ. ટેક કેર બેટા.